તો મિત્રો આજે આપણે વાત કરવાની છે બે ભાઈઓની જેના ઝઘડાનું મુખ્ય કારણ કોણ હોય છે। તો વિડીયોની અંદર એન્ડ સુધી તમે બન્યા રહેજો ને વાયરલ શોર્ટ્સ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ કમેન્ટ કરજો। તો મિત્રો આજની કહાની આપણે ચાલુ કરીએ બે ભાઈઓની। તો મિત્રો બે ભાઈઓ હોય છે અને બે ભાઈઓ વચ્ચે થોડા સમયથી કંઈક ઝઘડો ચાલતો હોય છે અને ઝઘડાની સાથે સાથે બંને ભાઈઓ નાના ભાઈએ મોટા ભાઈમાંથી કેસ કરેલો હોય છે ને કેસ કરેલો હોય છે ને કોર્ટ કચેરીના ચક્કર લગાવતા હોય છે ને બે ભાઈઓને તારીખ પડેલી હોય છે ને કોર્ટમાં જતા હોય છે। બંને ભાઈઓ એક બાઇકમાં જાય છે ને એક બાઇકમાં જ રિટર્ન વાપસ આવતા હોય છે। તો મિત્રો નાના ભાઈએ કેસ કરેલો હોય છે ને મોટા ભાઈમાંથી કેસ કરેલો હોય છે। તો બંને ભાઈ જતા હોય છે ને આવતા હોય છે। તો મુખ્ય કારણ એનું એ હોય છે કે નાના ભાઈને કોઈ ભાઈએ ચડાવેલો હોય છે, તો એના ઓલે થઈને નાના ભાઈએ મોટા ભાઈમાંથી કેસ કરેલો હોય છે। તો મુખ્ય કારણ એનું એ જ હોય છે અને બંને ભાઈ જતા હોય છે ને આવતા હોય છે। છેલ્લે કેસની અંદર કેસ લડવાનું થાય છે ને કેસ ચાલુ હોય છે ત્યારે નાનો ભાઈ વિચારે છે કે જ્યારે મોટો ભાઈ એનો કંઈક હોય તો મોટો ભાઈ એનું સારું રાખતો હોય છે। અને એક દિવસ જ્યારે નાના ભાઈના ચંપલ બહાર પડ્યા હોય છે ને મોટા ભાઈના પણ ચંપલ બહાર પડ્યા હોય છે ત્યારે મોટો ભાઈ એના ચંપલ બહાર સાઈડે મૂકવા જાય છે ત્યારે નાના ભાઈના ચંપલ સાઈડે મૂકીને આવે છે। ત્યારે નાનો ભાઈ જોઈ જાય છે અને પછી મોટો ભાઈ અંદર આવે છે અને મોટો ભાઈ અંદર આવે છે ને પછી નાનો ભાઈ તો એમને એમ પૂછે છે કે ભાઈ મારા ચંપલ અહીં પડ્યા હતા ને ક્યાં ગયા, મને જડતા નથી। ત્યારે મોટો ભાઈ કહે છે કે ભાઈ મેં તારા ચંપલ અહીં છાંયડે મૂક્યા છે, મારા મૂક્યા છે ત્યાં જ। તો પછી નાના ભાઈને અહેસાસ થાય છે કે મેં કોકની વાતોમાં આવીને મારા મોટા ભાઈ ઉપર મેં ઝઘડાનું કારણ લગાવ્યું। તો મિત્રો આ કહાનીથી આપણને એક જ શીખ મળે છે, તરત જ નાનો ભાઈ મોટા ભાઈનો કેસ રિટર્ન ખેંચી લે છે અને બંને ભાઈ સાથે મળીને બાઇકમાં ફરીવાર આવે છે ને કાગળિયા બાગળિયા બધું ફાડી નાખે છે। તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો। તો મિત્રો જિંદગી અંદર ભાઈઓમાં રાગ રાખજો, ભાઈ સિવાય બીજું આપણું કોઈ હોતું નથી। તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો।